બધી બહેનો એક જગ્યાએ સ્થિર થઈ અને તાળીથી તાલ આપશે એટલે થોડોક મોટી ઉંમરની બહેનોને વિરામ મળી જાય. આના પછીનો જે રાસ શરૂ થાય ત્યારે ની અંદર તમે એક જગ્યાએ ઊભા રહી અને તાળીથી તાલ આપી શકશો એટલે વિરામ મળી જાય. મોટી ઉંમરની બહેનો થાકી હોય તો બધી બહેનો એક જગ્યાએ સ્થિર થઈ પોતાનું રાઉન્ડ જાળવે એક જગ્યાએ પોતાના રાઉન્ડમાં સ્થિર થઈ જાય. સરસ રીતે બધી બહેનો પાછા રાઉન્ડમાં હરકી એક સ્થિર થઈ જાય. બસ તાળીથી હું રે કઈથી ગાયું રે
પાર માથે ઢોલીના ધ્રુસકે ઓથલ પદમણી એ ચકાસરની પાર માથે ઓથલ પદમણી એ હાલો ને જોવા જોવા જઈએ હે ઓઢા જામ હોતલ પદમણી હાલો ને જોવા જોવા જાય રે હે ઓઢા જામ હોતલ પદમણી એ ચકાસરની પાર માથે ઓથલ પદમણી હે ઢોલીડા ને દેશરે કાઈ ઉતારા ઓરડા એ ઓથલ પદમણી ને તારા ઓરડા એ યોઠા જામને મેડીનું નામ બોલ રે હાલો ને જાય ઓથલ પદમણે એટલા માટે કે આજે 15-20 વર્ષ પહેલા આ ગીત વાગડના તમામ ગીતો કથા ગીત છે ઉસ્તાદ તમામ ગીત કથા ગીત છે કોઈ ગીત કથા વગરનું નથી એટલે ઢોલીડા ત્યાં હોય જ નહીં ઓથલ પદમણી પદમણી હતી એટલે મેને રમેશભાઈએ ત્યાં ગાયો રાજકોટ સ્ટુડિયોમાં 20 વર્ષ પહેલા ઓલી કેસેટો આવતી ને ઘસાઈ ગઈ એટલે ચકાસરની પારમાંથી ઓથલ પદમણી ભૂલાઈ ગયો ઢોલીડા ધ્રુસકે કોકે શરૂ કરી દીધો એ પછી હાલ્યું જ આવે છે હવે ત્રીજું માણસ ત્યાં જઈ શકતો નહીં એવી કથા હતી ઓથલ પદમણી પદમણી હતા ત્રીજું માણસ જોવે એટલે સમાઈ જાય ઢોલવાળો જાય તો પૂરું ન થઈ જાય એટલે ચકાસરની પાળમાંથી ઓથલ પદમણી ચકાસર તળાવ ભીમાસર તાલુકો અંજાર કચ્છ એ બિલકુલ રોડ ઉપર છે દર્શન કરવા જાજો બહુ સરસ અમારે હરેશભાઈ ઉંબલ મારા મિત્ર છે સરપંચ એમણે બનાવેલું ધામ છે એટલે ચકાસર ધામ છે ત્યાં અને ઓઢા જામને કચ્છ મહારાવે જામ હોથીએ દેશવટો આપેલો અને એ બહાર રહેતા ને પદમણીને મળવા આવે એ બે જ જણા આખી રાત દરમિયાન રે અને દિવસે રાત્રે પદમણી પાણીમાં સમાઈ જાય ત્રીજો માણસ કોઈ જાય નહીં પણ ભીમાસરના લોકોએ આ વાત સાંભળી કે ઓથલ પદમણી ને ઓઢો જામ અહીંયા ચકાસરની પાળમાંથી મળવા આવે તો કદાચ ઓઢા જામને મેળીઓના મોલ દઈએ ઓથલ પદમણીને ઉતારા દઈએ અને કદાચ ભીમાસર ગામમાં આવે આપણને દર્શન દે એનું આખું આ કથા ગીત ઢોલ હોય એટલે ઓઢા જામને દેશો સૈયર એ સૈયર ભોજનિયા લાડવા એ ઓથલ પદમણીને ભોજન લાડવા એ ઓઢા જામને કઠી જલા દૂધ દે હાલો ને દાદ ઓથલ પદમણે આ સાચું પણ સારા કલાકારો ટકોર કરાય હા જેને લોક સંગીતને જીવંત રાખ્યો છે એ કલાકારોમાંથી છે ભૂમિબેન રશ્મિતાબેન હા આજના યુગમાં આપણા ગીતાબેન આ બહેનોને હું એટલા માટે શ્રેય આપીશ કે એણે લોક સંગીત પ્રાચીન લોક સંગીતને જીવંત રાખ્યો છે નકર તો મારા બાપ મજૂરી કરીને મરી ગયા ટ્રેક્ટરના ટોલામાંથી પ્રોગ્રામ કર્યા ક્યાં આવ્યું રૂખા દૂર ઉડે આ કોઈ સોણે ન સાહેબ જય હો પ્રાચીન બધા એક આવા પણ પ્રાચીન ભૂલાય નહીં મારા બાપ નો રાહડો